વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તેનું ઉદાહરણ 3 અને ઉદાહરણ 4નું સોલ્યુશન જોઈશું. બરોબર. હવે એમાં જોઈએ આપણે ઉદાહરણ 3. તો લંબચોરસ માટે જે લંબાઈ અને પહોળાઈ આપી છે તેના પરથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર. તો અહીં આપણને એક લંબાઈ પહોળાઈ આપી છે. બરોબર. 3x અને 5y. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શું થાય? તો લંબાઈ 3x થાય. બરાબર. એટલે લંબાઈની જગ્યાએ આપણે 3x લખીશું અને પહોળાઈ 5y છે તો પહોળાઈની જગ્યાએ આપણે ગુણ્યા 5y લખીશું. બરાબર. હવે શું થશે? તો જો ચલ તો ભેગા થઈ જશે xy, પણ જે સહગુણક છે તેનો ગુણાકાર કરવો પડે આપણે. 5 તાલી 15 એટલે કે 15xy. પરંતુ ક્ષેત્રફળ છે એટલા માટે આપણે ચોરસ એકમ લખીશું. આગળ જોઈએ બીજો દાખલો. તો લંબાઈ 9y આપ્યા છે અને પહોળાઈ 4y નો વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં લંબાઈની જગ્યાએ આપણે 9y લખીશું અને પહોળાઈની જગ્યાએ ગુણ્યા 4y નો વર્ગ. તો આપણે ચલનો ભેગા કરીએ તો અહીં 2 વખત છે અને અહીં 1 વખત છે એટલે 2 ને 3 થઈ જશે એટલે y ની 3 ઘાત અને સહગુણકનો ગુણાકાર કરીએ તો 9 4 36 એટલે 36y ની 3 ઘાત થશે. બરાબર. ચોરસ એકમ. આગળ જોઈએ આપણે. હવે ત્રીજા નંબરમાં જોઈએ તો લંબાઈ 4ab આપ્યા છે અને પહોળાઈ 5bc આપેલા છે. બરાબર. હવે આપણે જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં લંબાઈ આપેલા છે 4ab અને પહોળાઈ આપેલા છે 5bc. તો આપણે સહગુણકનો ગુણાકાર કરીએ તો 4 5 20 એટલે પહેલાં 20 થશે, પછી a b 2 વખત છે એટલે b નો વર્ગ અને c એટલે આપણો જવાબ થશે 20a b નો વર્ગ c. ચોરસ એકમ. બરાબર. આગળ જોઈએ લંબાઈ 2l નો વર્ગ m અને પહોળાઈ 3lm નો વર્ગ. બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ આપણે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2l વર્ગ m અને ગુણ્યા 3lm નો વર્ગ. હવે 2 તાલી તો 6 થશે, l 2 વખત અને આ પછી 1 વખત એટલે ટોટલ 3 વખત એટલે l ની 3 ઘાત. એમમાં પણ એવું થશે 3 ઘાત. આમ 6l નો ઘન m નો ઘન ચોરસ એકમ જવાબ મળશે આપણને. બરાબર. આગળ જોઈએ આપણે ઉદાહરણ 4. એમાં પણ આવું જ છે પણ એમાં લંબઘનનો ઘનફળ શોધવાનું છે આપણે. બરાબર. લંબાઈ પહોળાઈ ઊંચાઈ પરથી. તો હવે જોઈએ આપણે. તો લંબાઈ 2ax આપેલી છે, પહોળાઈ 3by અને ઊંચાઈ 5cz આપેલી છે. બરાબર. હવે જોઈએ તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એમાં લંબાઈ કેટલી આપેલી છે? તો 2ax ગુણ્યા પહોળાઈ આપી છે 3by અને ઊંચાઈ આપી છે 5cz. બરાબર. હવે 2 3 5 એનો ગુણાકાર કરીએ. 2 તાલી 6 અને 6 5 30. બરાબર ને. 2 3 6 6 5 30. હવે આપણે જોઈએ તો a 1 વખત છે, પછી x એટલે b પણ છે ને c પણ એટલે a b c x y z. તો આપણો જવાબ આ રીતે થશે. બરાબર. 2 તાલી 6 6 5 30 a b c x y z અને ઘનફળ છે એટલા માટે ઘન એકમ લખીશું આપણે. ફરીથી જોઈએ તો લંબાઈ m વર્ગ n, પહોળાઈ n વર્ગ p, ઊંચાઈ p વર્ગ m આવશે. બરાબર. હવે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો શું થશે? તો લંબાઈ m વર્ગ n આવશે, પહોળાઈ n વર્ગ p આવશે, ઊંચાઈ p વર્ગ m આવશે. બરાબર. હવે આપણે ભેગા કરીએ તો m 2 અને એક છેલ્લે છે. બરાબર. એટલે 3 વખત થશે. n પણ 1 અને 2 3 વખત થશે જો તમે. બરાબર. અને p પણ અહીંયા 2 અને 1 એટલે ટોટલ 3 વખત થશે. એટલે એનો અર્થ શું થાય કે m નો ઘન n નો ઘન અને p નો ઘન. ઘન એકમ જવાબ મળશે. બરાબર. આગળ જોઈએ ત્રીજો દાખલો આપણે. લંબાઈ 2q આપી છે. બરાબર. પહોળાઈ 4q નો વર્ગ અને ઊંચાઈ 8q નો ઘન આપેલું છે. અહીં લંબઘનનું ઘનફળ શું થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આપણે જોઈએ તો લંબાઈની જગ્યાએ આપણે 2q લખીશું, પહોળાઈની જગ્યાએ 4q નો વર્ગ અને ઊંચાઈની જગ્યાએ 8q નો ઘન આવશે. હવે શું થશે? તો જો અહીંયા 4 દુ 8 4 દુ 8 અને 8 64 થશે. બરાબર. 4 દુ 8 8 64 અને ક્યુમાં જોઈએ તો આની 1 ઘાત અને 2 ઘાત અને આની 3 ઘાત. જ્યારે એકની એક ચલ વધુ વખત હોય તો ભૂલ ના પડે એના માટે આવું કરી શકીએ છીએ આપણે. બરાબર.
હવે શું થશે તો 64 ક્યુની 6 ઘાત થશે 3 4 5 ને 1 6 ઘન એકમ બરાબર. તો આપણો આ જવાબ રહેશે. તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે બાય.